જો પૂર્વ પાણી પુરવઠા મંત્રી તમારા વિસ્તારના હોય તો તમે વિચારો કે તમારા વિસ્તારમાં પાણીની આવક તો પુષ્કળ થતી હશે, પરંતુ આ વિચારવું જ ક્યાંક ને ક્યાંક તમારા માટે ગુનો બની શકે છે અને આ વાતની પોલ હવે બ્રિજરાજ સોલંકી દ્વારા ખોલી દેવામાં આવી છે। શું છે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં જોવા જઈએ તો વિકાસના નામે રાજનીતિઓ ઘણી થાય છે। ભારતીય જનતા પાર્ટીનું શાસન છેલ્લા 30 વર્ષથી છે, તો 30 વર્ષમાં ભાજપના નેતાઓએ વિકાસના ઘણા બધા બોલબચ્ચનો કર્યા, પરંતુ અત્યારે જે ભાવનગરના જસદણ વિછિયાની જે હાલત છે, ત્યાં જે ગામોમાં લોકો અત્યારે પાણી માટે વલખા મારી રહ્યા છે, 25-25 દિવસ સુધી રાહ જોવી પડે છે, ત્યારે માત્ર એક દિવસે તેમને પાણી મળતું હોય છે। અને આ જ વિસ્તારના જે છે તે પૂર્વ પાણી પુરવઠા મંત્રી જે છે કુંવરજીભાઈ બાવળિયા છે, અને એમની જ પોલ હવે બ્રિજરાજ સોલંકી દ્વારા ખોલી દેવામાં આવી છે। વધુમાં તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે એકવાર તે પણ જોઈ લઈએ। મંત્રી હતા પાણી પાણીના મંત્રી અહીંયા હતા, એમ કહેતા હતા પાણી મંત્રી હતા। ના ના, કાંઈ વાંધો નહીં, અમે બધા આવ્યા છીએ। અજયભાઈ છે, અહીંથી જીતેલા તાલુકામાં છે, ખ્યાલ છે ને, એટલે અમે અહીં તમારા પાણી માટે છે ને ફાઇટ આપવાના છીએ, વિરોધ કરવાના છે બેટા। દોસ્તો, આ જસદણ વિછિયાની હાલાત છે। આ અત્યારે ખારચિયા ગામ છે, અમારા અજયભાઈ વાસાણી જીતેલા તાલુકા પંચાયતના ઉમેદવાર છે, અને જેવા આમ આદમી પાર્ટીના અજયભાઈ જીત્યા અને બીજા દિવસથી જ આ લોકોનું પાણી બંધ કરી દેવામાં આવ્યું। આ લોકશાહીની હત્યા છે। આ માળીનું તમે જોવો કઈ રીતના પરિસ્થિતિ, ઉંમર કેટલી ઉંમર છે મારી, 70 વર્ષના માળીને અત્યારે પાણી ભરવા આવવું પડે છે, અને 25 દિવસે પાણી આવે છે। કેટલા દિવસે આવે? 25 દિવસે પાણી આવે છે, પીવાનું પાણી 25 દિવસે પાણી આવે। એક વાત એ પણ કહીએ છીએ કે જસદણ તાલુકાનું આ ખારચિયા ગામ કઈ દત્તક લીધેલું નથી, એટલે અધિકારીઓ સમજી જાજો। આવનારા દિવસોમાં આ ખારચિયા ગામના 18 વર્ણના લોકો માટે જે કાંઈ પણ કરવું પડે, વિરોધ કરવો પડે, ગાંધીજીના માર્ગ ઉપર, ભગતસિંહના માર્ગ ઉપર। બેન, તમે મૂંઝાતા નહીં। નાના, તમે મૂંઝાતા નહીં બેન। ક્યાં છે તમારું ઘર? ના 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 ના, લાવો લાવો, આવો અમે આજે મંત્રીને બધાને રજૂઆત કરી છે। 15 દિવસનો સમય આપ્યો છે। જો 15 દિનની અંદર આ ગામના લોકોને પાણી ન મળે ને તો અમે આંદોલન ઉપર ઉતરવાના છીએ। આવું નહીં ને, એમાં ભરાવું મંદિરમાં નથી આવતું પાણી। પીવાનું પાણી ન આવે તો આ પશુ નહીં ક્યાંથી અમારા
ના ના તમે મૂંઝાતા નહીં, આપણે 10-15 દિવસમાં છે ને હાલી હતા. એક મિનિટ આ ડોલ તમને આ ડોલ ભરો. પીવાનું એક બધું પીવાનું ક્યાં છે હવે આનું પીવાનું કેવું આ ખારું પાણી છે ને? આ બાજુ સાફ થયેલું કા હમે વ્યાજ વાંધો ને આવી આ પાણી ઢોરે પાણી નથી પીતા, એવું પાણી છે. ખારું પાણી છે ને એટલે પશુ ન પીએ. આમાં ભર્યું છે કે નથી ભર્યું? આમાં આમાં માટલામાં એક કામ કરો હિતેશભાઈ, આપણે પીવાના પાણીનો આપણે ટેન્કર મંગાવવા છે. બરોબર અજયભાઈ, ગામમાં આપણે પીવાના સીસા મગાવડાવે છે. જો તમે ખાલી આવડા સીસા છે પાણીનો પીવા માટેનો સીસો. દોસ્તો, ભારત દેશની આઝાદીને 75 વર્ષ થઈ ગયા. આ વિસ્તારમાં પાણી પુરવઠાના મંત્રી રહી ચૂક્યા છે અહીંના ધારાસભ્ય, છતાં પણ આ લોકોને તમે હાલાત જુઓ. આપણે એક દિવસ કદાચ પાણી ન આવ્યું હોય તો કેટલી હાલાકી ભોગવવી પડે છે. 25 દિવસ ને બેન કેટલા પાણી આવે છે. અમે સારું પીવાનું પાણી પીવાનું પાણી, નર્મદાનું પાણી પછી દિવસે આવે. આ પાણી આવે ઈ બે દી પાણી આવે. હોય એકાદ કુવામાં હોય તો આપે. તો તમારે માલ ઢોરને પાણી પૂરું પાડવું હોય તો કઈ રીતે પાડવું? શેમાંથી પાડવું? પીવાનું ન થાય તમે માલનો ક્યાં પાડવું? તો માલના બધા અવેડા છે કેવી જે અવેડામાં પાણી ભરે એ પાણી પાય. 3-4 સતત ધોતા બધા ધોતા પાણી હોય તો કુવામાં હોય તો અવેડામાં આવે, નકર શેમાં આવે? નર્મદાનું પાણી આઠે દે દિવસ. તમને છે ને 10-15 દિવસમાં જ આનું પરિણામ અમને આપશે. હો 15 મૂંઝાતા દિવસ નર્મદાનું પાણી આપે તો આખા ગામમાં આપે. ટેન્કર વાળું દોસ્તો, આ જો નાના બાળકો જેની અત્યારે ભણવાનો સમય છે, ભણવાની ઉંમર છે, અત્યારે પાણી માટે એ લોકો તડફડિયા મારે છે. 25 દિવસ સુધી આ લોકોના ઘરમાં પીવાનું પાણી નથી આવતું અને 25 દિવસ પછી આ એક પાણી આવે છે ને ઈ ખારું, જે ઢોર પણ પી નથી શકતા એવું પાણી આવે છે. હલીને નહીં. આવો હાલો, ક્યાં છે તમારું ઘર? હાલો ઘર દેખાડો તમે. ખરા 70 વર્ષ તેમાં 70-80. હારું ભાઈ, ક્યાં છે ઘર તમારું? પાણી તો મૂળભૂત અધિકાર છે આપણો ને ઈ 25 દિવસે આવે તો આ લોકોને ડૂબીને મરી જવું જોઈએ. ક્યાં મૂકવાનું? ના આપણે મૂક્યો વસરી. આમાં પાણી ભર્યું છે કે આમાં નથી ભર્યું? એમાં ને જગા હવે આ જે પ્રકારની અત્યારે વરવી વાસ્તવિકતા સામે આવી છે અને તેને લઈ હવે લોકો ઘણા બધા સવાલો કરી રહ્યા છે કે શા માટે અત્યાર સુધી પણ આવી વિકાસની હાલત છે. એક બાજુ તમે એવું કહો છો કે અમે ગુજરાતમાં વિકાસ કર્યો છે, લોકોના ઘર ઘર સુધી પાણી પહોંચાડ્યા છે, પરંતુ અત્યારની પરિસ્થિતિ તો જસદણ વિછિયાની એ છે કે જ્યાં માત્ર હવે લોકોને 25 દિવસે રાહ જોવી પડે છે ત્યારે એક દિવસે પાણી તેમને પહોંચતું હોય છે. આ કયા પ્રકારની સિસ્ટમની અને વ્યવસ્થા અત્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન કરી રહ્યું છે? શા માટે અત્યારે લોકોને પાણી માટે પણ વલખા મારવા પડે છે? લોકોની
સામાન્ય જરૂરિયાતો હોય છે કે તેમને સારા રોડ રસ્તા મળે, પીવાનું પાણી મળે અને સારું શિક્ષણ મળે. જો આ વસ્તુ બી ભારતીય જનતા પાર્ટી લોકોને ના આપી શકતી હોય તો અત્યારે શાસનમાં રહેવાનો તો એમનો શું મતલબ? હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં આ જે લોકો છે અને જે રજૂઆતો તેમના દ્વારા કરવામાં આવી છે, શું તેમને પાણી મળે છે કે નહીં? આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.